હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું સોજીમાંથી ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો। તો બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે મેં અત્યારે એક મોટા વાસણમાં 1 બાઉલ જેટલી સોજી લીધેલી છે અને તે જ અડધો બાઉલ ચણાનો લોટ લીધેલો છે। સોજી તમે ઝીણી કે મોટી તમારી પસંદ અનુસાર લઈ શકો છો। તેની સાથે જ આપણે તેની અંદર અધકચરા ખાંડી અને શિંગદાણા લીધેલા છે અને સાથે જ આપણે તેની અંદર ધાણા છે તેને ઝીણા સમારી અને લઈશું। સાથે જ આપણે જે શાકભાજી લીધા છે, જેવા કે આપણે દૂધી લીધી છે તો દૂધીને છીણી અને એક્સ્ટ્રા પાણી નીકાળી લીધું છે। સાથે જ જે બટાકા લીધા છે તેને આપણે કાચા જ છીણી અને લીધા છે અને ગાજર લીધા છે એને પણ આપણે સરસ એવા ધોઈ અને તેને છીણી લીધેલા છે। તો આ રીતે ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો બનાવવા માટે અને તેમાં પણ આ બધા શાકભાજી આવતા હોય તો આપણે તો છે ને એક વાત કહીએ કે બાળકોને આ બધા શાકભાજીવાળું ના ભાવે, પણ આ રીતે બનાવીએ ને તો એ પણ ચોક્કસ ખાઈ લે। તેની સાથે જ આપણે વટાણા તેની અંદર એડ કરવાના છે અને વટાણાની સાથે જ આપણે તેમાં આદું અને મરચાંની પેસ્ટ બનાવીને રાખી છે એડ કરીશું અને સાથે જ આપણે સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે અને રેગ્યુલર મસાલા જે આપણે કરવાના છે તેમાં આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું, હળદર પાવડર એડ કરીશું અને તમારા ઘરમાં જેવું તીખું ખવાતું હોય એ પ્રમાણે તમે તેની અંદર લાલ મરચું પાવડર એડ કરી શકો છો। બાળકોને ખાવાનું હોય તો મીડિયમ ચાલે અને જો આપણે મોટાઓને ખાવાનું હોય અને જો તીખું તમને વધારે પસંદ હોય તો લીલા મરચાં તીખા પણ લઈ શકાય। તેની સાથે જ આપણે તેની અંદર એકદમ ખાટું એવું દહીં એડ કરેલું છે કે જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો આ રીતે તે બધી જ વસ્તુઓ મિક્સ કરી લઈશું અને બરાબર મિક્સ કર્યા બાદ તેને આપણે 15થી 20 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે। રેસ્ટ એટલા માટે આપવાનો છે કે આ બધા શાકભાજી છે અને સોજી છે તો બધા શાકભાજીની અંદર સોજીનું મિશ્રણ સરસ એવું થઈ જાય અને સોજી સરસ એવી 15-1 મિનિટમાં ફૂલી અને તૈયાર થઈ જાય। તેની અંદર આપણે જરૂર લાગે એ પ્રમાણે તેના પાણી એડ કરીશું અને આપણે જેમ ઢોકળાનું ખીરું હોય છે તો એ રીતે આપણે તેનું ખીરું બનાવી દઈશું અને ત્યારબાદ જ આપણે તેમાં રેસ્ટ આપવાનો રહેશે। તો તમે જુઓ કે એકદમ સરળ રીતે આ મિશ્રણ આપણું તૈયાર થઈ અને તૈયાર થઈ ગયેલું છે। તમે જુઓ કે આપણે 15-1 મિનિટ પછી જોઈએ તો આ રીતે સોજી પણ સરસ એવી ફૂલી અને તૈયાર થઈ ગઈ છે અને આપણે જે મસાલા કર્યા છે તો એ મસાલા પણ સરસ એવા તેની અંદર મિક્સ થઈ ગયેલા હશે। તેમાં થોડું આપણે બેકિંગ પાવડર નાખીશું અને થોડા બેકિંગ સોડા નાખીશું। આનાથી ઉપરનો ક્રંચ એકદમ તમે થોડું ક્રિસ્પી પણ બનશે અને એકદમ સોફ્ટ પણ, અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી એવા આપણું બની અને તૈયાર થઈ જશે। તો તમે જો એકદમ સરળ રીતે આપણે આ ખીરું બનાવી અને તૈયાર કરી દીધેલું છે। તેની અંદર આપણે થોડીક ખાંડ એડ કરીશું કેમ કે જે આપણે દહીં હતું તે ખાટું હતું પણ ગાજર છે તો થોડા મીઠા છે એટલા માટે આપણે મીડિયમ આપણે ગળપણ રહે એ રીતે આપણે ખાંડ એડ કરી અને હવે તેને જો કે સરસ એવું તૈયાર થઈ ગયું। હવે આપણે એક કડાઈની અંદર 1 ચમચી તેલ લીધું છે અને તેની અંદર રાઈ અને જીરું એડ કરીશું અને તેની સાથે જ આપણે થોડા તલ એડ કરીશું અને રાઈ, જીરું અને તલ થોડા ફૂટે એટલે આપણે તેની અંદર હવે 1 ચમચા જેટલું આ ખીરું અંદર એડ કરી અને તેને સરસ એવું પાથરી દઈશું। ખૂબ જ ઇઝી રીતે આ નાસ્તો બની અને તૈયાર થઈ જાય છે। આમ જોઈએ તો સોજીનો આપણે હાંડવો કહીએ તો પણ ચાલે, પણ આવો ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો હોય તો તમારે રોટલી કે શાક કંઈ અલગ બનાવવાની જરૂર ના પડે અને જ્યારે પણ રોટલી શાક બનાવવાનો કંટાળો આવે કે રોટલી શાક બનાવવાની ઈચ્છા ના હોય કે ખાવાની પણ ઈચ્છા ના હોય ત્યારે આવું કંઈક બનાવીએ એકદમ હેલ્ધી પણ છે અને ફટાફટ બની પણ જાય છે। જો બાળકોને પણ તમે ટિફિનમાં આપો ને તો બાળકોને ખૂબ જ મજા આવે, તે લંચ બોક્સમાં પણ આપી શકો અને સવારના હળવા નાસ્તામાં પણ એમને ખૂબ જ મજા આવે અને આ રીતે બનેલું છે એટલે તેમાં શાકભાજીનું પ્રમાણ પણ વધારે છે અને એકદમ સરળ રીતે ફટાફટ બની જાય અને ગરમા ગરમ તમે તેમને આપી શકો। આ બધી પ્રોસેસ તમે પહેલાંથી કરીને મૂકી હોય તો ફટાફટ ગરમા ગરમ તમે આ રીતે બનાવીને આપી દો તો પણ ખૂબ જ મજા આવે। તેને બંને સાઈડ ઉલટાવતા પુલટાવતા આપણે સરસ એવું તેને શેકી અને તૈયાર કરી દઈશું અને એમાં તેલનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું છે એટલે તમે જો આને બ્રેકફાસ્ટમાં કે એમાં જ્યારે પણ લેવું હોય
અને જે અત્યારે ઓછું તેલ ખાતા હોય, વજન ઉતારવાનું હોય, તો આ રીતે જો મેં નાસ્તો બનાવો તો એકદમ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. દરેકને ખૂબ જ પસંદ આવશે. તેને અત્યારે મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યું છે. તમે જે ગ્રીન ચટણી સાથે કે દહીં સાથે, લસણની ચટણી સાથે, ખજૂર આમલીની ચટણી સાથે પણ ખૂબ જ એવું સરસ લાગે છે. અને આ રીતે એવું ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો બની અને આપણો તૈયાર થઈ ગયેલો છે. તો સચીના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવો. અને મારા વિડીયો જો તમને થોડા પણ ગમતા હોય ને તો મારા વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા, કે જેથી કરીને આવા નવા વિડીયો સાથે દરરોજ મળતા રહીએ. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એન્જોય. બાય.